હવામાન વિભાગની આગાહી છે પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય છે અને આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે। તો આજે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો ને હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે। ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો 25 ઓક્ટોબરે મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 25 ઓક્ટોબરે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, કચ્છમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં LCS 3 જ્યારે કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે DC 1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। Day 1 से लेकर Day 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा। पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया जाएगा। 24, 25, 26, 27 के लिए थंडरस्टॉर्म वार्निंग with wind speed 30 to 40 किलोमीटर प्रति घंटा के साथ। તો ખેડૂતોને ધણધણાવી નાખતા એંધાણ છે। ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના, ખેડૂતો પર મોટી ઘાત ત્રાટકવાની આશંકા છે। હવામાન નિષ્ણાત અત્રેયા શેટ્ટીનું અનુમાન છે 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે। આજ રાતથી દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે, વરસાદ થશે। સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ખતરો મંડરાઈ રહ્યો છે। ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે। સુરત, વલસાડ, ભરૂચમાં પણ વરસાદનો ખતરો છે। ભાવનગર, અમદાવાદ, બોટાદમાં વરસાદનો ખતરો છે। અમરેલી, ગીર સોમનાથમાં પણ વરસાદનો ખતરો છે। જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ વરસાદની આગાહી સોમવાર સુધીમાં થઈ શકે છે। 4 થી 8 ઇંચ સુધી વરસાદ। ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ 3 ઇંચ સુધી વરસાદની સંભાવના છે। पिछले 2-3 दिन से एक डिप्रेशन दक्षिण और दक्षिण मध्य अरब सागर में तब्दील हुआ है, जिसका का असर अभी धीरे धीरे गुजरात पर अगले कल से शुरुआत होगा और अगले 4-5 दिन के लिए गुजरात पर इसका असर दिखने मिलेगा। तो ये पहले सिस्टम लक्षद्वीप के पश्चिम की ओर बना हुआ था और अभी धीरे धीरे पिछले 24 से 48 घंटे में उत्तर की ओर बढ़ रहा है और महाराष्ट्र और गुजरात की तरफ आने की उम्मीद है, जिसके कारण अभी जैसे जैसे नमी बढ़ेगी वैसे गुजरात में भी बेमौसमी बारिश और थंडरस्टॉर्म की गतिविधियां बढ़ने लगेगी। सबसे ज़्यादा बारिश की उम्मीद है वो दक्षिण गुजरात यानी सूरत, वलसाड, नवसारी, डंग्स, भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर, अमरेली, गीर सोमनाथ और कुछ हद तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज़्यादा बारिश की उम्मीद है। વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વાપી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે। હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે। આજ બપોર સુધી જિલ્લાના વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું, જો કે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ રહ્યું। વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો। વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને આથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। તો અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર સિગ્નલ લગાવાયું છે। તકેદારીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં ડિપ્રેશન, દરિયામાં કરંટ અને પવન વધવાની સંભાવના છે। ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે। તો પોરબંદર પર સિગ્નલ લગાવાયું છે બંદર પર અને હવામાન વિભાગની આગાહીને જોતા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે। સાવચેતીના ભાગરૂપે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે।
કચ્છના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે। અરબી સમુદ્રમાં હવાનું દબાણ હળવું દબાણ સર્જાતા સિગ્નલ લગાવ્યું છે। સાવચેતીના ભાગરૂપે સિગ્નલ લગાવવામાં આવ્યું છે। તો રાજકોટ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને ત્યારે જગતનો તાત ચિંતાતુર બન્યો છે। એક તો પહેલેથી જ મજૂરોની અછત હતી, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધેલી હતી। તેવામાં હવે વરસાદની આગાહી એટલે ડબલ માર પડવા જઈ રહ્યો છે। ખેડૂતોની ચિંતા વધી છે। એક કોર મજૂરી નથી જડતા, કપા વીણવાનું ચાલુ છે। મજૂર 800 રૂપિયા દેતા મજૂરી આવતા નથી કપા વીણવા। એક કોર મજૂરી નથી જડતા, કપા વીણવાનું ચાલુ છે। મજૂર 800 રૂપિયા દેતા મજૂરી આવતા નથી કપા વીણવા। એક કોર મજૂરી નથી જડતા, કપા વીણવાનું ચાલુ છે। મજૂર 800 રૂપિયા દેતા મજૂરી આવતા નથી કપા વીણવા। પાછળ અમે મહેનત કરીએ 1.5 મહિનાથી, અને જો વરસાદ આવી જાય તો અમારે પૂરું થઈ જાય। આમાં કાંઈ પાછળ વધે ને તો ખાવાના પૈસા ઘટે, પછી અમારે એના માટે શું કરવું? અત્યારે આમાં વરસાદ પડે એટલે આમાં ફાલ ન લે જરાય, આ ચણા બગડી જાય, હાવ ખાર ધોવાઈ જાય એટલે પછી આને અમારે શું રાપલવાનું જ રહીએ। મહેનત મજૂરી મજૂર મળતા નથી તોય તડામાર મહેનત કરીને કામ કરીએ છીએ અને આ માલ બધો બગડી જાય અમારો। તો આ દ્રશ્ય જુઓ, જ્યાં બળદ જોડીને ખેતી કરી રહ્યા છે વ્યક્તિ। તો અનિલભાઈ, આ વ્યક્તિ દાહોદ તરફના છે, રાજકોટના શાપરમાં ખેતી ભાગમાં રાખીને મજૂરી કામ કરે છે। આ વ્યક્તિના ઘરમાં આમ તો 5 સભ્યો છે, પરંતુ ઘર ખેતી ઉપર જ ચાલે છે અને આવા સમયે હાલ વરસાદની આગાહી છે। શ્રમિકની ચિંતા પણ વધી છે। શ્રમિક એક નાની અમથી ઓડીમાં રહે છે અને હાલ તેઓ પરિવાર દિવાળી માટે વતનમાં ગયા છે અને આવા તહેવારમાં પણ તેઓએ મજૂરી કરવી પડી રહી છે। જો કે આ પરિસ્થિતિ એ માત્ર આ એક શ્રમિકની નથી, પરંતુ ખેડૂતોની પણ છે ને ખેડૂતોના પણ આ જ હાલ છે। વરસાદની આગાહી થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે સાંભળો કે ખેડૂતો શું કહે છે। રાજકોટ સહિત રાજ્યભરમાં વરસાદની આગાહી જે રીતના કરવામાં આવી રહી છે તેને લઈને ખેડૂતો છે તે ચિંતામાં મુકાય છે। ખેડૂતો દ્વારા અત્યારે તેમનો જે ખેત પાક છે તેમને જે છે તાલપત્રીની મદદથી ઢાંકી દેવામાં આવ્યો છે। અનેક ખેડૂતો છે કે જેમને મગફળી સહિતના જે પાકો તૈયાર થઈ ગયા છે, પરંતુ ક્યાંક જે છે હાલ યાર્ડમાં રજા હોવાના કારણે જે છે એ ખેત પાક જે તૈયાર થઈ ગયેલો ખેત પાક છે તે ખેતરમાં જ છે, તેમને જે છે કે તાલપત્રીની મદદથી સુરક્ષિત કરવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ વરસાદે પણ આ ચિંતામાં જે છે વધારો કર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને જે રાજકોટ પંથક સહિતના અલગ અલગ વિસ્તારોમાં જે રીતના વરસાદ પડવાની ભીતિ પણ સેવાઈ રહી છે। છેલ્લા 2 દિવસથી એક વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે અને એમને લઈને ખેડૂત છે અત્યારે ચિંતાતુર થયા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો માવઠાની આગાહીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દીધી છે। તૈયાર થયેલા પાકને બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે। ખેતરોમાં હાલ મગફળી, સોયાબીનનો પાક તૈયાર થઈ ગયો છે, જેને કાઢવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ માવઠું આ મહેનત ઉપર પાણી ફેરવે તેવું લાગી રહ્યું છે। ખેડૂતો શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરે તે પહેલા જ કમોસમી વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે અને જેના કારણે જ ખેડૂતોની દુવિધા વધી રહી છે। તહેવાર ઉપર માણસો વયા ગયા ને માવઠાની આગાહી આવી છે। ખેડૂતને અમારે કરવાનું શું હવે? ખાતર બિયારણનો ખર્ચા વધી ગયા હોય ને કર્યો હોય ખર્ચો, અટાણે બધું અમારું પાણીમાં જાય છે। તો હાલ ખેડૂતો પાકને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે મજૂરોને બમણી મજૂરી આપીને કામગીરી કરાવી રહ્યા છે। ખેડૂતોએ પાક લેવા માટે અત્યારે મોટો ખર્ચ કર્યો છે, પરંતુ જો ફરી વરસાદ થાય તો તૈયાર પાકને પણ મોટું નુકસાન થશે। હમણાં સુધી વરસાદ પડતો હતો અને જમીનની અંદર પાક મગફળીને એવું બધું ઊભું હતું અમારું, મજૂર મળતા નહોતા અને મજૂરી ઘણી ઊંચી થઈ ગઈ છે, ખર્ચા ખૂબ થઈ ગયા છે। અગાઉ વરસાદ પડ્યો એમાં નિંદામણ એટલું બધું જમીનમાં થયું, ખૂબ ખર્ચો થયો, માંડ કરી થોડો ઘણો પાક લીધો ન લીધો અને હજી પડ્યો છે ત્યાં પાછી 7-1 દિવસની આગાહીકારો કહે છે કે વરસાદ આવી, તો હવે આમાં ખેડૂતે કરવું શું? અમારે જો એમાં માવઠું થાય તો જમીનની અંદર જે મગફળી છે એ સંપૂર્ણ અમારી ફેલ થાય અને ઉગી જાય એવી પરિસ્થિતિ છે આજની તારીખેમાં। એટલે માવઠાની તો ચિંતા છે, સવાલ નથી। ખેડૂતોને પૈડા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એક બાદ એક માવઠાની આગાહીના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે। ફરી
25 થી 2 નવેમ્બર સુધી માવઠાની આગાહીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જૂનાગઢના આ જે ગ્રામ્ય પંથકના જે વિસ્તારો છે ત્યાંની હાલ સ્થિતિ આપ જોઈ શકો છો. તહેવારોને હજુ 2 દિવસ થયા છે, પૂર્ણ થયા છે તેને, પરંતુ ખેડૂતો પર આ માવઠાની ચિંતા વધી છે. આગામી સમયમાં શિયાળુ પાકનું વાવેતર કરવું હોય, જો આ માવઠું થાય તો તે શિયાળુ પાક પણ ન થઈ શકે. ચોમાસામાં પણ ખેડૂતોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો છે. એટલે ખેડૂતોને એક બાદ એક જે સામનો કરવો પડી રહ્યો છે મુશ્કેલીઓનો. ને હાલ જે રીતે આપ જોઈ શકો છો કે ફરી માવઠાની આગાહીના કારણે ખેડૂત હેરાન બન્યો છે.